શું તમે જાણો છો કે એકમાત્ર રાતની નાનકડી ભૂલને કારણે એક માતાએ પોતાનો સગો દીકરો ગુમાવવો પડ્યો અને તે મૃત બાળકને પાછો લાવવા માટે તેણે કેવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું? આજે આપણે વાત કરીશું શીતળા સાતમના પાવન પર્વની એક એવી અદ્ભુત વાર્તાની જેમાં છુપાયેલો છે એક બહુ મોટો જીવન મંત્ર. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે. વડાલી ગામમાં રહેતી એક પ્રેમાળ અને દયાળુ દિરાણી રાંધણછઠની રાતે મોડે સુધી રસોઈ કરતી હતી. તેનો દીકરો રડવા લાગ્યો એટલે તે તેને ધવડાવવા ગઈ અને આખા દિવસની થાકેલી હોવાથી સૂઈ ગઈ. પરિણામે જ ચૂલો સળગતો રહી ગયો. મધરાતે શીતળા માતા હરતા ફરતા આવ્યા અને ચૂલામાં આરોટવા જતાં આખા શરીરે દાઝી ગયા. ગુસ્સે કરાયેલા માતાજીએ શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારે ઉઠીને જોયું તો પડખામાં સૂતેલો છોકરો મૃત્યુ પામ્યો હતો અને તેનું શરીર બળી ગયું હતું. સાસુની સલાહ અને આશીર્વાદ લઈને દેરાણી મૃત બાળકને ટોપલામાં રાખીને શીતળામાની શોધમાં ચાલી નીકળી. રસ્તામાં તેણે છલોછલ ભરેલી 2 તલાવડીઓ મળી. તેમનું પાણી પીતા જ પશુ પક્ષી મૃત્યુ પામ્યા હતા. તેથી તલાવડીઓએ દેરાણીને તેમના પાપનું નિવારણ પૂછતા વિનંતી કરી. આગળ જતાં ગળે ઘંટીના પડ બાંધેલા અને સતત લડતા 2 આખલા મળ્યા. તેમણે પણ પોતાના પાપનું નિવારણ પૂછવા કહ્યું. રસ્તામાં એક બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા. પોતાના માથે આટલું મોટું દુઃખ હોવા છતાં દેરાણીએ ડોશીમા પર દયા આવી અને તેને પોતાના મૃત બાળકને નીચે મૂકીને ડોશીમાના માથાની જૂઓ કાઢી આપી. રાજી થયેલા ડોશીમાએ આશીર્વાદ આપ્યા, જેવું મારું માથું છોડ્યું એવું તારું પેટ છોડજો. આ સાંભળતા જ એક ચમત્કાર થયો અને ખોળામાં પડેલો મૃત બાળક સજીવન થયો. શીતળા માતાએ જણાવ્યું કે તલાવડીઓ પૂર્વજન્મમાં સૂપ્યો હતી જે કોઈને મદદ નહોતી કરતી અને આખલાઓ પૂર્વજન્મમાં દેરાણી જેઠાણી હતા જે કોઈને દળવા ખાંડવા નહોતા દેતા. દેરાણીએ પાછા ફરતી વખતે તલાવડીઓનું પાણી પીધું અને આખલાઓના ગળોથી પડ છોડી નાખ્યા, જેથી તેમના શ્રાપ દૂર થયા. બીજા વર્ષે ઈર્ષ્યાખોર જેઠાણીએ જાણી જોઈને ચૂલો સળગાવતો રાખ્યો અને પોતાના દીકરો ગુમાવ્યો. પરંતુ અહંકારમાં આવીને તેણે રસ્તામાં તલાવડીઓ, આખલાઓ કે ડોશીમાં કોઈની પણ મદદ ન કરી અને તેમને હડધૂત કર્યા. પરિણામે તેને ક્યારેય શીતળા માતાના દર્શન ન થયા અને તેનો દીકરો સજીવન ન થયો. તો મિત્રો, આ પૌરાણિક વાર્તા આપણને સમજાવે છે કે સારા કર્મોનું ફળ હંમેશા સારું જ મળે છે, જ્યારે અહંકાર અને સ્વાર્થ માણસનો વિનાશ નોતરે છે. જો તમને દેરાણીની આ નિસ્વાર્થ સેવાની વાર્તા અને આપણી સંસ્કૃતિની આ ઝલક પસંદ આવી હોય તો આપણા વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા પરિવારના ગ્રુપમાં શેર કરો. હે શીતળામાં, જેવા દેરાણીને દર્શન આપ્યા એવા સૌને ફળજો. જય શીતળામાં. કમેન્ટમાં જય શીતળામાં લખવાનું ચૂકશો નહીં અને આવી જ અદ્ભુત ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.